अखण्डमण्डलाकारं व्याप्तं येन सरासरं तत्पदं दर्शितं तस्मै श्रीगुरुवे नमः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। नमः कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। सीतानाथसमारम्भं रामानन्दार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्। पवनतनय सङ्कटहरणमङ्गलमूर्तिरूप राम लखन सीता सहित हृदय बसो सुरभूप सियावर रामचंद्र की जय। પ્રેમનું સ્વરૂપ બતાવે છે. ભગવાનનો સાચો પ્રેમી ભગવાન સિવાય બીજી કોઈ પણ વસ્તુનું ચિંતન નથી કરતો. ભગવાનનું ચિંતન પણ તે ભગવાનના પ્રેમ માટે જ કરે છે. પ્રેમ સિવાય ન તો તે ભગવાન પાસેથી કશું માગે છે કે ન તો ભગવાનના કોઈ પ્રેમી ભક્ત પાસેથી ભગવાનના પ્રેમી ભક્તોને તે જ્યારે પણ મળે છે ત્યારે તે પ્રેમમાં મગ્ન થઈ જાય છે. અને ભગવાનના પ્રેમ રસની પ્રાપ્તિ માટે પ્રેમી ભક્તો પાસેથી તે એક જ આકાંક્ષા કરે છે. જેમ સાતક વાદળાને જોઈને સ્વાતિના બુંદની પ્રાપ્તિની આકાંક્ષાથી પોતાની ટેકમાં મક્કમ રહીને વાદળાને પીવના મધુર સ્વરે પોકારે છે, ભગવાનના પ્રેમનો તરસ્યો સંત પણ મહાત્મા રૂપી વાદળા પાસેથી પ્રેમ રૂપી સ્વાતિ બિંદુ માટે મધુર સ્વરે વિનય કરે છે. સ્વાતિ નક્ષત્રની કેમ બપૈયો વાટ જોઈને બેઠો હોય કે સ્વાતિનું જળ વરહે ને હું પીવું, એવી જેની સાતક પક્ષીની જેમ એક ટેક હોવી જોવે અને મન ડગવું ન જોવે. પરમાત્મા પાસેથી જ મેળવવું છે, ન્યા જઈને જ રહેવું છે, આ જેની એક આકાંક્ષા હોય, હા, આવો જેને ભગવાન સાથે પ્રેમ થઈ ગયો હોય એ માણસ નીકળી જાય છે. એટલે સંતો છે ભગવાન ભક્તો છે સંતો પાસે વિનય કરે છે. અને સાતકની એવી દ્રઢ ટેક છે, તે સ્વાતિના બૂંદ સિવાય ધરતી પર પડેલા કોઈ પણ જળની એક બૂંદે નથી પીતો. ભલે તે પવિત્ર ગંગાજળ હોય, કદી પણ ઈચ્છા નથી કરતું. સાતકનો એવો પ્રેમ હોય સ્વાતિ નક્ષત્રના જળ સાથે. આપણા મન રહ્યા ઢોર દેખાશે, ક્યાં ક્યારે હોય છે નક્કી નહીં. સાતક પક્ષીને એક બીજું પક્ષી બે ઉડીને આકાશમાં હેલા જતા હતા. તો બરોબર સાતકને તીર વાગી ગયું. એટલે બોલું એને હારે પક્ષી હતું ને હંસ, એને કીધું કે ભાઈ નીચે ગંગાજી છે, નીચે મોઢું રાખને એમ. તાકે હું સાતક છું, છેલ્લા શ્વાસ સુધી કે મારા મુખમાં બીજું જળ ન જાય. મર્યું પડ્યું હોય તે ઉપર મુખ રાખીને પડ્યું હતું. આ જેની નેકટેક હોય, એક નિયમથી જીવવા વાળો માણસ હોય, એને પરમાત્મા સુધી પહોંચી જાય છે. ભગવત પ્રેમમાં તૃષા તુર પ્રેમીની વાત પણ આવી જ છે. ગોસાઈજી કહે છે, તુલસી સાતક દેખ શીત સુક્ત હી બારહી બાર તાતન તર્પણ કીજીઓ બિના બારી ધર ધાર. બસ આ જ રીતે ભગવત પ્રેમી મનુષ્ય પણ પ્રેમ સિવાય તુચ્છ સાંસારિક પદાર્થોના ભોગોની કદી પણ ઈચ્છા નથી કરતો. આ તેની એક ટેક છે અને દ્રઢ નિયમ છે. સહજ સ્વભાવે સર્વત્ર ભગવાનના સ્વરૂપનું ચિંતન કરનારા મનુષ્યોનો ભગવાનમાં એટલો પ્રેમ થઈ જાય છે કે તે પળવાર માટે પણ ભગવાનનું ચિંતન ભૂલી નથી શકતો. જો કોઈ કારણને લીધે ભગવાનનું ચિંતન તે ચૂકી જાય છે તો તેને એટલી વ્યાકુળતા થાય છે કે જેટલી પાણી વિનાની માછલીને થાય છે. આવી વ્યાકુળતા થવી જો પરમાત્માનું નામ ભૂલાઈ જાય ને તો. નારદ સૂત્રનું એક સૂત્ર બતાવે છે, તદ પિતા ખીલાચારિતા તદિસ્મરણ પરમ વ્યાકુલતા. નારદ સૂત્રનું 19મું સૂત્ર છે. નારદ ભક્તિ સૂત્ર નામનો ગ્રંથ આવેનું સૂત્ર છે. દેવર્ષિ નારદ આને જ પ્રેમ ભક્તિ કહે છે. ભગવાનના પ્રેમમાં મત બનેલો મનુષ્ય જ્યારે પ્રેમમગ્ન બનીને ફરે છે ત્યારે તેની કંઈક વિચિત્ર દશા થઈ જાય છે.
પોતાના પ્રેમાસ્પદ શ્રી પ્રભુના નામ ગુણ ને રૂપનો મહિમા સાંભળીને પ્રેમની વિવળતાને કારણે તે પોતાની શુદ્ધ બુદ્ધ ભૂલી જાય છે. અને આને જ હાસો પ્રેમ કહેવાય. આજ આ બધું હેલું ગર્લફ્રેન્ડ ને બોયફ્રેન્ડ ને લિવિંગ રિલેશન ને ઘડીકમાં આ 20 વર્ષના દીકરી દીકરા થયા હોય, 20 વર્ષ મા બાપે જે દીકરીને હાંસવી હોય અને ઓલો 3 દિનના પ્રેમમાં મૂકીને વહી જાય એના મા બાપને, જેને 20 વર્ષની કરી એને થેબુ મારીને વહી જાય. ને મેં તો એવા દાખલા જોયેલા છે કે એનો બાપ પાઘડી મૂકે પગમાં કે બટા રહેવા દે એમ, તા કે હું તમને નથી ઓળખતી. આ ક્યાં વયો ગયો છે જોવો તમે. આવી ઘટનાઓ ઘટે છે. એટલે હાસો પ્રેમ હું છે ને માણસ ઓળખી નથી ગયો. એક વાસનાના પ્રેમને માણસ વળગી રહ્યો છે. શું છે? નહીતર તમે કોઈ પણ દુનિયાનો પ્રેમ લઈ લો. ઘણા એમ કહેતા હોય હું આની વગર ન રહી શકું, હું આમ ન કરી શકું, તેમ ન કરી શકું. હેનો પ્રેમ છે? શરીર સુખનો જ છે, બીજો હેનો છે? અને આ શરીર સુખ કોઈ પણ સ્ત્રી હોય પુરુષ હોય કોઈ તમને ઠેઠુથી સાથ આપવાનું છે? નથી આપવાનું. પરમાત્મા સિવાય કોઈ સાથ નથી આપવાનું. અને જયારે એ ખબર હશે જ્યાં સુધી તમારે આગળ કઈ આવક છે, તમારે આગળ વ્યવસ્થા છે, ત્યાં સુધી તમને સાથ આપવાનું છે. છોકરી લઈ લ્યો, છોકરો લઈ લ્યો, કોઈ પણ. અને પછી તો તમે જયારે તમારો સમય પૂરો છો અહીંયા, તમે કઈ પણ તકલીફમાં આવી ગયા એટલે સામે માણસ તમને મૂકી જ દેવાનું છે. પછી તમારે આગળ શું રસ્તો રહે? આપઘાત જ કરો, બીજું કઈ રહે છે? આ સમય અત્યારે આવો હાલે છે અને આમાં માણસો બરબાદ થાય છે ને મરે છે, બીજું કઈ નથી. હાસો પ્રેમ પરમાત્મા સાથે છે તો એ કોઈ કરતા નથી. તો દુનિયામાં સુખી જાય, છૂટી જાય છે માણસ. આ એક પદ બતાવે છે, પ્રેમ પિયાલા જીન પિયા ઝુમત તિન્હી કે નૈન નારાયણ વે રૂપમંદ શકે રહે દિન નૈન. નારાયણ સ્વામી નામના એક સંત થઈ ગયા વૃંદાવનમાં, એનું પદ છે. પ્રેમ અધિનિયો છાકીઓ ડોલે ક્યોકી ક્યોહી બાણી બોલે જૈસે ગોપી ભૂલી દેહા તૈસો સાહે જાસો નેહા. પ્રીતિ રીતિ કશું નહીં રાખત જાતિ ન પાતી કશું કુલગારો પ્રેમ કો નેમ કશું નહીં દિસત લાજન કાન લગ્યો સબ ખારો લીન ભયો હરીસુ અભિઅંતર આઠહુ જામ રહે મતવારો. સુંદર કૌક જાની શકે यह ગોકુલ ગાંવ કો પેડો હી ન્યારો. નારાયણ સ્વામી એક વિદ્વાન સંત થઈ ગયેલા છે અને રસિક સંત થઈ ગયેલા છે. રસિક પરંપરામાં લગભગ વૃંદાવન વ્રજ 84 કોષની અંદર જેટલા સંતો છે બધા રસિક પરંપરામાં થઈ ગયેલા છે, એમાં જ થઈ ગયેલા છે. અને પ્રેમ શું છે હકીકત જાણવો હોય તો રાધા કૃષ્ણ કે પ્રેમનું સ્વરૂપ શું છે અને એ એને કહેવાય પ્રેમ, એ કોઈને ઈચ્છા થઈ હોય જીવનમાં તો રાધા કૃષ્ણ એકવાર હા એમ કહેવાય છે કે એકવાર કોઈ પ્રેમમાં ઘેલી બની ગયેલી ગોપીને એવો વહેમ પડ્યો કે શ્રી કૃષ્ણનું હું જે આટલું ચિંતન ધ્યાન કરું છું તો ક્યાંક ધ્યાન કરતા કરતા પોતે જ શ્રી કૃષ્ણ બની ન જાવ. કારણ કે ભ્રમરનું કીટનું જે ઉદાહરણ આવે એ ન્યાય મુજબ ધ્યાતા અર્થાત ધ્યાન કરનાર પોતાના ધ્યેયના રૂપમાં પરિણમે છે. ભ્રમર કીટનું ઉદાહરણ લ્યો તો જે ધ્યાન કરનાર છે એ ધ્યેયના રૂપમાં પરિણિત થઈ જાય છે ને, એ ઈયળ હોય છે એ ભમરી બની જાય છે. ગોપી વિચારે છે કે જો આવું થયું અને હું શ્રી કૃષ્ણ બની ગઈ તો પછી મને પોતાનો પ્રેમાસ્પદ શ્રી કૃષ્ણ સાથેના પ્રેમ વિલાસનો આનંદ કેમ મળશે. હિત પ્રેમાનંદ મહારાજની એક એને જીવનની ઘટના આવી જ છે. એક મહાપુરુષ હોય એ બરોબર ત્યાં ગોપીશ્વર મહાદેવ આવ્યા વૃંદાવનમાં, ત્યાંથી નજીક પરિક્રમા કરો ને રસ્તામાં પડે ગોપીશ્વર મહાદેવ. ત્યાં એક મહાત્મા ઉતા હોય રોજ, અને આને તો શું સંતોને એવું હોય કે રોજ પરિક્રમા કરતા હોય વૃંદાવનની 12 કિલોમીટરની પરિક્રમા છે. સવારમાં રાતે 2 વાગ્યે 3 વાગ્યે પરિક્રમા કરતા હોય તો એ ત્યાંથી હાલાવતો હતો. એક સંત આમ એવા કિસડ જેવો માહોલ એમાં પડ્યા હતા. એટલે આને એમ છું કે લાવો આને હું બહાર કાઢું. એને બહાર કાઢીને પછી વૃંદાવનમાં કોઈ સંતોને રાખે એવું કે કોઈ પણ માણસને રાખે એવું એક વૃંદાવનની એક જગ્યા હોય ને તો સુદામા કુટીર છે. સુદામા કુટીર ને સુદામા નામના સંત થઈ ગયા, એની કુટિયા છે. જ્ઞાન લઈને આવ્યા, નવરાવા ધોરાવા, સાફ સફાઈ કર્યા અને પછી અમુક સમય ગયો ને ત્યાં એ મહાત્મા બીજે દેવ ને તે મહાત્મા દેવ થઈ ગયા હતા. અને એ જ મહાત્મા એ કીધું કે હું અહીંયા સૌ અને હું કોણ છું તું કોઈને કહેતો નહીં. કે આવી અમુકની સ્થિતિમાં રહેતા હોય. આપણે એવું જ નહીં માની લેવાનું કે અહીંયા હું પડ્યા એમ, આવી સ્થિતિ હોય. એક બીજી ગોપીએ તેને કહ્યું આ માટેનું
આ માટે તું ચિંતા ન કર. શ્રી કૃષ્ણના ધ્યાનથી જો તું શ્રી કૃષ્ણ બની જઈશ તો શ્રી કૃષ્ણ તારા ધ્યાનથી ગોપી બની જશે. કે તું ટેન્શન ન લે, તું કદાચ કૃષ્ણ બની જઈશ તો તારા ધ્યાનથી કૃષ્ણ ગોપી બની જશે. કે પ્રેમી અને પ્રેમાસ્પદનો આનંદ જેમનો તેમ કાયમ રહેશે, માટે તું શ્રી કૃષ્ણના ધ્યાનમાં જ નિમગ્ન રહે. પ્રેમની દશાનું તો શું વર્ણન કરીએ. પ્રેમી પોતાના પ્રેમાસ્પદના નામ ગુણ રૂપ વગેરેના સંકેત માત્રથી પણ એટલો વિહવળ થઈ જાય છે કે જેનું વર્ણન થઈ શકતું નથી. શ્યામ રંગમાં રંગાયેલી ગોપીઓ કાળા રંગના કાગડો, કોયલ, કાજળ, કોલસો વગેરે પદાર્થોને જોતા જ અથવા શ્રી કૃષ્ણના નામને મળતા આવતા જ, નામ સાંભળતા જ પ્રેમમાં અત્યંત વિહવળ થઈ જતી. આવો એનો પ્રેમ હતો, વિશુદ્ધ પ્રેમ જેને કહેવાય. આજના પ્રેમ જેવો વાસનાનો પ્રેમ નહોતો, વિશુદ્ધ પ્રેમ. એની નજરમાં ફેર ન હોય. કોઈ પણ બેન દીકરી હોય, કોઈ પુરુષ સ્ત્રી હોય તો કોઈ પુરુષ હોય, કોઈ પણ હોય, એની નજર ઊંચી ન હોય કોઈ દિવસ. આવો ભગવાનના પ્રેમ કરતા હોય. અને ત્યારે એમ કહેતા હોય કે ભાઈ પુરુષ છતાંય તે માથે સુંદડી એવું ઓઢીને ત્યાં નાચતા હોય ભગવાનની સામે. અને ત્યારે એક મુસલમાનનો છોકરો ગુલાબ અલી કરીને સખી થઈ ગયો અને એને કૃષ્ણ પરમાત્મા મળેલા છે. તો આપણને ન મળી જાય, પણ આપણે એટલી નબળાઈ કે આપણે ભગવાનનું આવે તો સાંભળતા ન હોય. વિશ્વાસ એની નબળાઈ. પ્રેમ રસથી ઉન્મત્ત થયેલા મહાપ્રભુ શ્રી ચૈતન્ય દેવ પુરીમાં સમુદ્રની શ્યામતા જોઈને તેને શ્યામ સુંદર સમજીને પાગલ થઈ ગયા હતા અને તનમનનું ભાન ભૂલીને તેમાં કૂદી પડ્યા હતા. તલ્લીનતામાં આવા જ હાલ થતા હોય છે. તલ્લીનતામાં માણસના આવા જ હાલ થતા હોય છે. ભય બુદ્ધિથી ભજનારા મારીસે કહ્યું હતું કે મને શ્રી રામની એટલી બીક લાગે છે કે જે શબ્દોનો આરંભમાં રકાર હોય તેવા શબ્દો સાંભળવા માત્રથી શ્રી રામ મને પોતાની સામે ઉભેલા દેખાય છે. જે અક્ષરમાં ર હોય ને એ શબ્દ સાંભળવાથી મને એમ લાગે મારીશ કે મારી સામે રામ ઉભા એમ. એટલો એને ભય લાગ્યો હતો. રાવણનો મામો જ હતો ને મારીશ તો. રામ મેવ સતતમ વિભાવયે ભીત ભીત ઇવમ ભોગરાશિત. અધ્યાત્મ રામાયણનો શ્લોક છે. રાજરત્ન, રમણી રથ વગેરે શબ્દો મારા કાને પડી જાય છે તો મને ભય લાગે છે. તેથી ભોગ રાશિથી ભયભીત જેવો હું અવિરત રામનું જ ચિંતન કરું છું. સતત એનું ચિંતન શરૂ થઈ ગયું હતું મારીશને. રામ આગત ઇહેતી સંજ્ઞા બ્રાહ્મ કાર્યમપી સર્વમત્યજ્યમ. અધ્યાત્મ રામાયણનો શ્લોક છે. રામ અહીં આવી ગયા છે એવી શંકાથી હું બહારના કામ છોડી દઉં છું અને જ્યારે નિંદ્રાથી ઘેરાયેલો ઊંઘી જાઉં છું ત્યારે પણ શ્રી રામનું ચિંતન કરું છું. આવું મારીશ કહે છે. કેવો એને એની માથે અસર થયો હોય છે. નકર એ તો રાક્ષસ હતો, રાવણનો મામો. એક બીજો શ્લોક બતાવે છે. હું જ્યારે સ્વપ્નમાં રાઘવને જોઉં છું ત્યારે જાગીને નિંદ્રા રહિત થઈ જાઉં છું. તેથી હે રાવણ, તમે પણ રાઘવ પ્રતિ મને મોકલવાનો આગ્રહ છોડી દઈને ઘરે જાઓ. આવું મારીશે રાવણને કીધું કે તું મને ના મોકલવાનો આગ્રહ રહેવા દે કે હું નિંદરમાં હોઉં, મને સપનું આવ્યું ને જાગી ગયો હોઉં ને તોય મને રામ દેખાય. આવો તેનો પ્રભાવ હતો. જો ભયની પ્રેરણાથી આવા હાલ થઈ શકે છે તો વિશુદ્ધ પ્રેમની પ્રેરણાથી પ્રેમાસ્પદ માટે પ્રેમીના તેવા હાલ થઈ જાય એમાં શી નવાય. તો પ્રેમીના આવા હાલ થઈ જાય એમાં કોઈ નવાય છે જ નહીં. ઓલાને તો બીકથી આવું થઈ ગયું હતું. તો જેને હાસો પ્રેમ, વિશુદ્ધ પ્રેમ પરમાત્માને કરેલો છે એની માટે તો એ સહજ સ્થિતિ આવી જાય ને. અવશ્ય પ્રેમનો માર્ગ છે ઘણો જ ગહન, ઘણો જ દુર્ગમ, તલવારની તીક્ષ્ણ ધાર જેવો. માત્ર બહાના કાઢવાથી તેની પ્રાપ્તિ નથી થતી. બાહ્યાડંબર અથવા બાહ્ય લક્ષણોનું નામ પ્રેમ જ નથી. બહારના વેશભૂષા કરી લીધી, આડંબરો લઈ લીધા અને હું કઈ દેખાડવા મળું તો એ પ્રેમ નથી. પ્રેમની વિકળતા અને વિહવળતા અલગ હોય છે. એ માણસ એકલો બેઠો રડતો હોય પરમાત્માને યાદ કરીને, એને પોકારતો હોય ને આવી એની સ્થિતિ થઈ જાય. દુનિયાને પાગલ જેવો લાગતો હોય પણ એની મસ્તીમાં હોય. અને આને જ પરમાત્માનો પ્રેમ કહેવાય. જ્યાં કઈક ભાળી દઈને ડોકું કાઢવા મળી ને પ્રેમ ન કહેવાય. એને કોઈ પણ તકલીફ આવે ને તો પરમાત્માની સામે લડતો હોય. પન્નગારી સુનું પ્રેમ સમભજન દૂસર આન યહ બિસારી પુની મુનિ પુની પુની કરત રામ ગુણ ગાન.
પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ ન ચિન્હે કોઈ, જેહી પ્રેમ હી સાહિબ મિલે પ્રેમ કહાવે સોઈ. પ્રેમ પ્રેમ તો બધાય કે પણ પ્રેમને પારખે નહીં કોઈ. અને જે પ્રેમથી કૃષ્ણ ભગવાન કે રામ આયા સાહિબનો અર્થ એ જ થાય પરમાત્મા, કે જે પ્રેમથી પરમાત્મા મિલે પ્રેમ કહાવે સો એને પ્રેમ કહેવાય હાસો. જે પ્રેમથી પરમાત્મા મળી જાય ને એને પ્રેમ હાસો કર્યો કહેવાય. પરમાત્મા મળી જાય દુનિયાની કઈ વસ્તુ ના મળતી, પણ આપણે ક્યાં માંગણી ક્યાં કરીએ? ભિખારી વેડા કરીએ. આપણે શું કરીએ? તુચ્છ ભિખારી વેડા કરીએ કે ભાઈ તું મને દઈ દે ને તું મારી ભૂખ ભાંગી નાખ. એમ નથી થતું. તમારી તલ્લીનતા હોવી જોવે અને બસ તારી પાસેથી જ લેવું, દેવું જ દે ને રહેવા દે. આજીવન આમને એમ રહું કે આજીવન તારે જેવી કષ્ટી આપી એવી નથી માગવું કોઈ પાસે, તો એને આપવું જ પડે. પણ આપણી ધીરજ ન રહેતી. સવારમાં આ પાડીને સાંજે તો 5 જગ્યાએ આંટો મારી લઈ. આ આપણી નબળાઈ છે. બરોબર, બસ તો થાય. સાસો પ્રેમ તે છે જ કે જેનાથી સ્વામી શ્રી રામનો મેળાપ થઈ જાય. સાસો પ્રેમ એને કહેવાય જેનાથી પરમાત્માનો મેળાપ થઈ જાય. શ્રી રામ મળે છે પ્રેમ સભર વિરહની વ્યાકુળતાથી, કરુણાપૂર્ણ અંતકરણના સાસા પોકારથી, સાસી શ્રદ્ધા તથા ભક્તિથી અને સાસા હૃદયની ઉત્કટ ઈચ્છાથી. આ બધા પ્રેમના જ પર્યાયો છે. મળવાની ઉત્કટ ઈચ્છા થવાથી ભગવાનના વિરહમાં વ્યાકુળ પ્રેમીની પોતાના પ્રેમાસ્પદ ભગવાનનો મળવાનો સંદેશો મળતા જ અત્યંત મધુર સ્થિતિ થઈ જાય છે. શ્રી તુલસીદાસજી મહારાજ કહે છે રામચરિત માનસમાં, સુતીક્ષ્ણજીના પ્રેમનો મહિમા બતાવતા કહ્યું છે, હોય હે સુફલ આજુ મમ લોચન દેખી બદન પંકજ ભવમોશન, નિર્ભર પ્રેમ મગન મુનિ જ્ઞાની કહી ન જાય સો દાસ ભવાની. દિશી અરુ વિદિશી પંથ નહીં સૂજા, કોમે ચલેવ કહા નહીં બૂજા. કબહુક ફિરી પાછે પુની જાઈ, કબહુક નૃત્ય કરી ગુણ ગાઈ. અવિરળ પ્રેમ ભક્તિ મુનિ પાઈ, પ્રભુ દેખે તરુ ઓટ લુકાઈ. અરણ્યકાંડની સોપાઈ છે. અહો કેવું તો અનોખા આનંદનું દ્રશ્ય છે. આવું સુતીક્ષ્ણજી કહે છે. પ્રેમી જ્યારે પોતાના પ્રેમાસ્પદના વિરહમાં વ્યાકુળ રહે છે અને પ્રેમીના મિલનની ઉત્કંઠાથી તેમના આગમનની પ્રતીક્ષા કરે છે, ત્યારે તેને પળે પળે પોતાના પ્રેમાસ્પદનો પગરવ જ સંભળાતો રહે છે. સબરીને રોજ બધાય કહેતા, સંતો રોજ આવે એની જે રસ્તામાં ફૂલ પાથરેલા હોય ને આવીને કે એમ કહેતા, એ પ્રણામ કરીને કહેતી કે તમે અહીંયા નો હાલતા હતા. કે કેમ? કે મારા ભગવાન અહીંયા આવવાનું છે. ઓલા સંતો એની ઉંમર ઢળી ગઈ. જયારે એના ગુરુ ગયા ત્યારે એને એમ કીધું કે ભાઈ રામ અહીંયા આવશે, પણ ક્યારે આવશે એવું નહોતું કીધું, રામ આવશે એટલું કીધું. એટલે ઓલા કે તારી ઉંમર ઢળી ગઈ, જેથી તને કીધું કે રામ આવશે તેથી તું જોવા નથી, અત્યારે તારી ઉંમર ઢળી ગઈ. કે હવે અહીંયા રામ થોડા આવે ને, આવે તો અમે બધા રસ્તામાં છીએ, પેલા અમારી પાસે આવ્યા, તારી પાસે થોડા આવશે એમ. તું તો ભીલડી જાતિની છો. પણ એને ભરોસો હતો. એનાય રસ્તે ભગવાન, એનાય ફૂલ માથે ભગવાન આવ્યા હતા ને ઓલા બધા સામું જોતા રહી ગયા હતા. ઓલા એના દાંત કાઢતા કે અહીંયા થોડા આવે ભગવાન. આ પ્રેમનો તાતણો છે. આ પ્રેમથી ભગવાનને આવવું પડે છે. હા, કેડી વાળી આવતી કે અહીંથી મારો રામ આવશે એમ. આવી એની પ્રેમ નતો. હા એમ તો પોતાના પ્રેમાસ્પદનો પગરવ જ સંભળાતો રહે છે. કેમ? ભગવાન મારો કોઈ પ્રેમી હાલ્યો, પરમાત્મા હાલ્યો આવે છે એવો એના પગનો અવાજ આવતો હોય. જે પ્રેમી હોય ને એને કોઈ પણ આવે છે તો તેને એવું જ લાગે છે કે જાણે મારો પ્રેમી જ આવી રહ્યો છે. ગોપીઓની પાસે જ્યારે ઉદ્ધવજી આવ્યા ત્યારે ગોપીઓ એવું સમજી કે વહાલા શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે. ઘણા નજીક આવી પહોંચ્યા ત્યારે જ એ જાણી શકી કે આ તો શ્રી કૃષ્ણ નથી, ઉદ્ધવ છે. પરંતુ શ્રી કૃષ્ણ નથી તો શું થયું? તેઓ પ્રાણ પ્યારા શ્રી કૃષ્ણનો સંદેશો લઈને તો આવ્યા છે. એટલું સાંભળતા એની વિકળતા વધી ગઈ છે. તેથી તેઓ પણ શ્રી કૃષ્ણના જેટલા જ વાલા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદમાં ગોપીઓની આ સમયની વિચિત્ર દશાનું જ માર્મિક વર્ણન છે. 10મ સ્કંદમાં મોટા મોટું કોઈ વર્ણન બતાવ્યું તો ઉદ્ધવનો ગોપીઓનો સંવાદ હશે, અને આ માર્મિક વર્ણન બતાવે છે. શ્રી કૃષ્ણના પ્રિયતમા રૂકમણીજી ભગવાનના વિરહમાં જેવા વ્યાકુળ થઈ ગયા હતા તથા ભગવાનના આવી પહોંચવામાં વિલંબ તથા શ્રી રૂકમણીજીની જે કરુણાજનક દશા થઈ હતી તે પણ અત્યંત રોમાંચક છે. આ પ્રસંગ પ્રેમીઓએ શ્રીમદ ભાગવતમાં જોવો જોઈએ. જેને પ્રેમ રસ ધારા રસિક પરંપરામાં રસ હોય એ માણસને આ ભાગવતજીને એનું પઠન કરવું જોઈએ, ખબર પડે હાસો પ્રેમ શું છે એમ.
ભરતની વીરદશા, રામચરિત માનસમાં ભરતની વીરદશા, એમાંય પ્રેમ જ બતાવે છે. રામનો અને ભરતનો કેવો પ્રેમ હતો બે ભાઈનો. ક્યારેક વાંચવો ખબર પડે કે હકીકત શું છે. એમ આપણને આવડા સંભળાવો કથાકારો છે એ તો પૂરું કહેતાય નથી, અને આપણને એ વિકળ દિશાની ખબર ન હોય, પણ ક્યારેક ભરત ચરિત્ર સાંભળવું તમને ખબર પડે કે કોણ ભરતજી હતા અને હું રામજી હતા. એમ રામાયણના શ્રી તુલસીકૃત રામચરિત માનસના વાચકોથી અજાણી નથી. જ્યારે શ્રી હનુમાનજી પ્રભુ શ્રી રામજીનો સંદેશો લઈને આવે છે, ત્યારે ભરતની આશ્ચર્યપૂર્ણ દશા જોઈને તેઓ પણ પ્રેમ નિમગ્ન થઈ જાય છે. હનુમાનજી જેવા હનુમાનજીના પ્રેમ નિમગ્ન થઈ ગયા કે રામને હું વખાણું કે આને વખાણું, આનીથી તો રામથી તો અધિક આને પ્રેમ છે. તે પ્રસંગનું વર્ણન વાંસો. કો તુમ તાત કહા તે આયે, મોહી પરમ પ્રિય બસન સુનાયે. આવું ભરતજી કહે છે. તમે ક્યાંથી આવ્યા છો? દીનબંધુ રઘુપતિ કર કીકર, સુનત ભરત ભેટેવું ઉઠી સાદર. મિલન પ્રેમ નહીં હૃદય સમાતા, નયન સ્રવત જલ પુલંકિત ગાતા. કપિતવ દરસ શકલ દુઃખ બીતે, મિલે આજુ મોહી રામ પીરીતે. એહી સંદેશ સરિસ જગ માહી, કહી વિચાર દેખ્યું કશું નાહી. નાહી નાહીન તાત ઉરીન મેં તોહી, અબ પ્રભુ સરિત સુનાવહુ મોહી. ભરતજી કે હવે તું જ્યાંથી ભગવાનનો સંદેશ લઈને આવ્યો છો તો ભગવાનનું ચરિત્ર મને સંભળાવે. હનુમાનજીને ભરતજી કહે છે, રામ પ્રાણ પ્રિય નાથ, તુમ સત્ય બસન મમ તાત. પુની પુની મિલત ભરત સુની, હૃદય અને હર્ષ સમાત. પોતાના પ્રેમાસ્પદે પાઠવેલો સંદેશો મળતા જ, અથવા તો પ્રેમીના કોઈ પણ સમાચાર મળતા જ જ્યારે ગોપીઓએ રૂકમણીજી અને ભરતજીના જેવી દશા થવા પામે ત્યારે સમજવું જોઈએ કે સાસા વીરની ઉત્પત્તિ થઈ છે. પરમાત્મા માટે રોવું આવી જાય, દુઃખને લઈને નહીં, ભગવાન માટે. આપણા દુઃખને લઈને તો બધાને રોવું આવી જાય, પણ ભગવાન માટે જયારે રોવું આવી જાય ને ત્યારે સમજી લેવાનું હવે આપણે બરોબર રસ્તે આલ્યા છીએ. આ રસિક પરંપરા છે એની આ પ્રણાલી છે આખી. જાજુ વેળું નથી, નહીં પછી જાજુ વેળું ન રહે. અહો કૃષ્ણ પ્રાણ મીરાની દશા તો જુઓ. શ્રી કૃષ્ણ નામમાં રત શ્રી હરિના પ્રેમના સમુદ્રમાં ડૂબેલી મતવાલી પ્રેમ ઘેલી મીરા ગાય છે. મીરાબાઈને જયારે લગ્ન થયા ત્યારે એના પતિ રાણો એના અંદર એના ઓરડામાં જાય છે તો એ મીરાજી કહે છે ને એ કે તમે ભલે મને પૌણીને લાવ્યા પણ મારા શરીરને સ્પર્શ ન કરતા. એ કે મારો પતિ એક જ છે ગિરધર ગોપાલ. તો રાણાજી કહે છે એ કે અહીંયા તમે મારા ગુરુ, એ કે આજથી તમે મારા ગુરુ, પણ વ્યવહારિક દ્રષ્ટિએ તમારે મારી પત્ની બનીને રહેવું પડશે, કેમ કે આ સમાજ નહીં સ્વીકારે. અને હકીકત રાણાજી જ્યાં રતનસિંહ રાણા જ્યાં સુધી જીવા ત્યાં સુધી મીરાના એ ગુરુ માનતા. વ્યવહારિક દ્રષ્ટિએ પત્ની બહાર, બાકી એના ઓરડાની અંદર એને શરણ સ્થાપતા. આવી એની સ્થિતિ હતી. ક્યારેક મીરાનું ચરિત્ર વાંચજો ખબર પડે શું છે એમ. હા એમ, હા એના પતિ રાણોજી, હો બીજા નહીં. હા ઈ તો એના દેરે કીધું. ઈ તો દુકાળ પડવા મળે ને તેને દેરે કીધું કે મીરાબાઈ પાછા કર્યા આવો પરાયણે. નાતો નામકોજી મહાશ્યુત, તનક ન તોડ્યો જાય. પાનાજુ પીલી પડી રે લોગ, કહે પિંડ રોગ. સાને લાંગણ મેં કિયો રે રામ મિલન કે જોગ. મીરાબાઈ નું પદ છે. બસ આવો વિશુદ્ધ પ્રેમ જ શ્રી પરમાત્માનું મૂલ્ય છે, અથવા એમ સમજો કે પરમાત્માનું આ જ સ્વરૂપ છે. આવા વિશુદ્ધ પ્રેમનો જેટલો વધુ વિકાસ થાય છે તેટલો જ મનુષ્ય પરમાત્માની વધુ નજીક પહોંચે છે. આવો પ્રેમ માણામાં આવી જાય એટલે પરમાત્મા નજીક પહોંચી જાય છે. મીરાબાઈએ જ્યારે તુલસીદાસજીની બધા એક દાયકામાં થઈ ગયેલા છે ત્યારે તુલસીદાસજી હતા જ તે. જે રામચરિત માનસ લખાણું એ અરસામાં જ મીરાબાઈ થઈ ગયા. તો મીરાબાઈએ પત્ર લખ્યો તો તુલસીદાસને કે હવે કરવું તો કરવું શું, કે આવી સ્થિતિ થઈ ગઈ છે કે પરમાત્મા વગર રહેવાતું નથી અને પરિવારના કોઈ આ વસ્તુને અપનાવતા નથી. પછી એને તુલસીદાસજી કહે છે તો એ કહેવા નીકળી જવાય. અને પછી મીરાબાઈ નીકળી ગયા હતા અને પછી સીધા દ્વારિકા વયા ગયા હતા. જેમ સૂર્યપ્રકાશનો સમૂહ છે તેવી જ રીતે પરમેશ્વર પ્રેમના સમૂહ છે. મનુષ્ય જેમ જેમ સૂર્યની વધુ નજીક જાય છે તેમ તેમ ઉત્તરોત્તર પ્રકાશની વૃદ્ધિ થતી જાય છે. તે જ રીતે મનુષ્ય જેટલો પણ પ્રેમમય ભગવાનની નજીક પહોંચે છે તેટલી જ તેનામાં પ્રેમની વૃદ્ધિ થાય છે. અથવા તો એમ સમજો કે જેમ જેમ પ્રેમની વૃદ્ધિ થતી જાય છે
તેમ તેમ તે પરમાત્માની નજીક પહોંચતો જાય છે. જેમ માણામાં પ્રેમ વધતો જાય છે એમ પરમાત્મા નજીક પહોંચતો જાય છે. જેમ સૂર્ય અને પ્રકાશ બે વસ્તુઓ નથી, પ્રકાશ સૂર્યનું સ્વરૂપ છે, તેવી જ રીતે પ્રેમ અને ભગવાન પણ બે વસ્તુઓ નથી, પ્રેમ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. પ્રેમ ભગવાનનું સ્વરૂપ છે, પણ ભગવાન માં હોય તો. નજરે આમે ભગવાનનું સ્વરૂપ છે, પણ વાસના નો હોય તો. પ્રેમ ઘણી પ્રકારનો હોય, મા દીકરાનો હોય, ભાઈ બહેનનો હોય, પતિ પત્નીનો હોય. પ્રેમી જે પ્રેમ હેને કર્યો કહેવાય. જેને પ્રેમ થયો એને આજીવન નિભાવે અને એને લગ્ન થાય એને પ્રેમ કર્યો કહેવાય. આજનો જે છે એને પ્રેમ નો કહેવાય. આ વિદેશી સંસ્કૃતિ આપણે અહીંયા આવી ગઈ એટલે માણસ હેરાન વધારે થાય એનું કારણ આ. મનુષ્ય જ્યારે ભગવાનના પ્રેમના રંગમાં રંગાઈ જાય છે ત્યારે તે પ્રેમમય થઈ જાય છે, અને તે સમયે પ્રેમ ભક્તિ, પ્રેમી ભક્ત અને પ્રેમાસ્પદ ભગવાન એ ત્રણેય એક જ રૂપમાં પરિણમીને એક જ વસ્તુ બની જાય છે. હું કીધું? ત્રણેય વસ્તુ એક થઈ જાય. પ્રેમી ભક્ત, પ્રેમાસ્પદ ભગવાન અને પ્રેમ ભક્તિ, આ ત્રણેય એક રૂપમાં આવી જાય. પરિણામ એનું એ આવે છે કે ત્રણેય એક વસ્તુ બની જાય છે. પછી ભક્ત નથી રહેતો, ભક્તિ નથી રહેતો, ભગવાન નથી રહેતો, એક હરખું થઈ જાય. એ પોતે સ્વયં બની જાય. પ્રેમી, પ્રેમાસ્પદ અને પ્રેમ કહેવામાં તો ત્રણ છે, પણ ખરેખર તો એક જ વસ્તુ છે. જાણે ત્રણેય રૂપોમાં પ્રગટ થઈ રહી છે. ભગવાનના પ્રેમી અને જ્ઞાની ભક્ત પણ આ જ વાત કહે છે. મનુષ્ય જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમમાં આત્યંતિકપણે નિમગ્ન થઈ જાય છે ત્યારે તેને ડગલે ને પગલે સર્વદા, સર્વત્ર અને સર્વથા ભગવાન શ્રી કૃષ્ણ જ શ્રી કૃષ્ણ દેખાય છે. પછી એને બીજું કઈ દેખાતું નથી. પરમાત્મા સિવાય કઈ ન દેખાય. ભગવાને ગીતામાં પણ કહ્યું છે, બહુનામ જન્મના મંતે જ્ઞાન વાનમાં પ્રભજંતે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા દુર્લભ. ઘણા જન્મો પછી અંતિમ જન્મમાં તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કાંઈ વાસુદેવ જ છે, અર્થાત તેમના સિવાય કંઈ છે જ નહીં એવા ભાવે મને ભજે છે, એ મહાત્મા ઘણો દુર્લભ છે. અને આ જ પ્રેમનું સાચું સ્વરૂપ છે. લ્યો.